વડોદરાની ટ્રાયકલર હોસ્પિટલ્સ દ્વારા વિશ્વ ટીબી દિવસ નિમિત્તે લોક જાગૃતિના કાર્યક્રમો યોજાયા. વડોદરા શહેરની જાણીતી ટ્રાયકલ હોસ્પિટલ જે અલ્ટ્રા મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉચ્ચ કુશળ ટીમ અને વિશ્વાસ સંભાળ અને શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ છે અને જે દર્દીઓની સાર સંભાળ અને સ્વસ્થતાને સરળ બનાવવા માટે એક છત નીચે વ્યાપક સેવાઓ પૂરી પાડે છે, એમને આજે આગામી વિશ્વ ટીબી દિવસની ઉજવણી માટે લોકજાગૃતિ કાર્યક્રમો યોજ્યા હતા. આ તબીબી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ બધા માટે સસ્તી હોય તેવી ઉચ્ચતમ સારવાર અને નિદાન પદ્ધતિ પૂરી પાડવાનો છે. ટ્રાયકલર હોસ્પિટલે આજે એક વોકેથોન ઓર્ગેનાઇઝ કર્યું છે, જેનું મેઇન ઉદ્દેશ્ય છે સામાન્ય જનતામાં ટ્યુબરક્લોસિસ એ બીમારી શું છે, એ બીમારીનું આપણે સમાજ તરીકે શું કરી શકીએ અને બીમારીમાં આપણે કેવી રીતના સહભાગ થઈને સમાજમાંથી એ લોડ ઓછો કરી શકીએ, એની એક અવેરનેસ કેમ્પેઇન માટે છે, જે માટે અમે એક વોકેથોન ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ. વોકેથોનથી અમે પ્રેરિત કરી રહ્યા છે સમાજને હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવી શકે, જે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટ્યુબરક્લોસિસ પ્રિવેન્શન માટે. ટીબી એક બીમારી એવી છે કે જે દુનિયામાં સૌથી વધારે મોત લાવતી હોય છે. ઇન્ફેક્શિયસ બીમારીઓમાં સૌથી વધારે મૃત્યુ જો થતી હોય તો ટ્યુબરક્લોસિસ લગતી થતી હોય છે. આ બીમારીને સામાન્ય જનતાને જાણવું જરૂરી છે. આમાં આપણે શું કરી શકીએ અને આમાં આપણે કેવી રીતના સારવાર લઈ શકીએ જો આપણાને થયું હોય એ જાણવું જરૂરી છે. એ માટે એ સંદર્ભે અમે તમારી સમક્ષ આવ્યા છીએ. ટ્રાયકલર હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દિવ્યેશ પટેલ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે દર વર્ષે વિશ્વ ક્ષય દિવસ 24 માર્ચ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. તે વિશ્વના સૌથી ઘાતક ચેપી રોગ એટલે કે ક્ષય રોગને નાબૂદ કરવાની તાકીદ વધારે છે. ટીબી વૈશ્વિક સ્તરે લાખો લોકોને બરબાદ કરી રહ્યો છે, જેના કારણે ગંભીર આરોગ્ય, સામાજિક અને આર્થિક પરિણામો ભોગવવા પડતા હોય છે. वर्ल्ड टीबी डे है, 24 मार्च को वर्ल्ड टीबी डे का थीम है यस वी कैन एंड टीबी, कमिट, इन्वेस्ट एंड डिलीवर. तो आज हम सबकी यही कोशिश रहेगी कि जल्द से जल्द हमारे देश से जो नरेंद्र मोदी साहब का जो सपना है वो टीबी को कम्प्लीटली नाबूद कर दे. मेरी यही गुजारिश रहेगी सभी श्रोतागणों से कि आपके आसपास या इर्द गिर्द या कहीं पे भी आपके फैमिली में किसी को 3 हफ्ते से ज़्यादा खांसी हो, बुखार आता हो या फिर खांसी के अंदर खून आता हो, वजन बहुत जल्द कम हो रहा हो, ऐसा कुछ भी है तो तुरंत ही डॉक्टर के पास उसको लेके जाए और उसकी जांच करवाए. जांच के लिए बहुत ज़्यादा पैसे नहीं लगते हैं. जांच करवाए, जिसके अंदर एक्सरे करवाए, जिसके अंदर एक बलगम की जांच करवाए और तुरंत ही ट्रीटमेंट करें. जल्दी निदान करने से और जल्दी ट्रीटमेंट करने से टीबी कम्प्लीटली नाबूद हो सकता है. वर्ल्ड टीबी डे इज सेलिब्रेटेड ऑन 24 मार्च हर साल किया जाता है और हर साल की तरह हमारे देश में जो नेशनल लेवल पे स्कीम है टीबी मुक्त भारत, उसी के लाइंस पे इंडियन ऑयल ने भी टीबी मुक्त इंडियन ऑयल अभियान शुरू किया है. और इसके बारे में लोगों के बीच में ज्ञान बढ़ाने के लिए, लोगों के बीच में नॉलेज बढ़ाने के लिए, लोगों के बीच में टीबी के बारे में अवेयरनेस बढ़ाने के लिए हमने आज वर्ल्ड टीबी डे ऑब्जर्व किया है. ये मॉर्निंग वॉक है. इसके बाद हमारे विशेषज्ञों से कुछ स्पेशल वक्ता हैं जो आके हमको ज्ञान देंगे, इसके बारे में बताएंगे, ताकि हमारा पूरा पॉपुलेशन, पूरा जो इंडियन ऑयल से एसोसिएटेड लोग हैं, हमारे पार्टनर्स हैं, हमारे स्टेक होल्डर्स हैं, सबको टीबी के बारे में अवेयरनेस आए और देश में से टीबी को खत्म करने की मुहिम में हम लोग आगे बढ़ सकें. આ વર્ષે ટીબી નાબૂદી વિશે જાગૃતિ ફેલાવવા માટે ટ્રાયકલર હોસ્પિટલ LOCL પરિવાર સાથે સહયોગ કર્યો છે. વોકથોન તેમજ હેલ્થ ટોક અને CPR તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રખ્યાત ડોક્ટરો અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ આમાં ખાસ હાજર રહ્યા હતા, જેમાં 700 થી 800 સહભાગીઓએ આ લોક જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.